સત્શાસ્ત્રો વાંચો છોકરાઓ, તમને કહું છું. કોલેજમાં તેમ ભણો, તમે કઈ મોટી ધાડ મારી. ક્યારેક કોલેજ એમ થાય કે આપણે પુસ્તક શાસ્ત્ર વાંચો. અરે શાસ્ત્ર વાંચ્યા વિના કોઈ દી તમને રસ્તો મળે નહીં. તમારા સુખનો, શાંતિનો કોઈ દી રસ્તો મળે નહીં. તમને કહું છું, જીવનની અંદર એક કોઈ પુસ્તક પોતાની પાસે હોવું જોઈએ, પોતાને ખૂબ પ્રિય હોય અને પોતાના જીવન ઉજાગર કરે એવું પુસ્તક. એક પુસ્તક પૂરું થાય બીજું વાંચો, બીજું પૂરું થાય ત્રીજું વાંચો, ત્રીજું પૂરું થાય ચોથું વાંચો. વજ્રમૃત વાંચો, ભક્ત ચિંતામણી વાંચો, સત્સંગ જીવન વાંચો, શ્રીમદ ભાગવત વાંચો, રામાયણ વાંચો, મહાપુરુષો જીવન કવન વાંચો. જીવનનો રાહ મળશે. ને તો આપણામાં પશુમાં કાંઈ ફેર નથી, કશો જ ફેર નથી. આપણે દાઢીને મૂછ છે ને નથી અને શીંગડું પૂછ છે એટલો જ ફેર છે, બાકી કાંઈ ફેર નથી. માટે ડાહ્યા બનજો, ડાહ્યા બનજો. વ્યસનો, કુટેવો, કુલક્ષણમાંથી બહાર નીકળજો. તમારા મા બાપની મર્યાદામાં રહેજો, એની આજ્ઞામાં રહેજો, એની સેવા કરજો. ભણી ગણીને તૈયાર થયા, ગ્રેજ્યુએટ થયા, ડબલ ગ્રેજ્યુએટ થયા, મેરેજ થયા ન થયા અને 6 મહિને બાપાને તમે કાઢી મૂકો, એવા ન હાલે, એવું ન ચાલે. માટે ડાહ્યા બની રહેજો, મારી તમને બધાને ભલામણ છે. માતા પિતાના આમન્યનું પાલન કરજો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.